ધી ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે બાપાની મૂર્તિનું જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ દર વર્ષે અહીંયાથી દરેક એવા લોકોને આપવામાં આવે છે કે જે પોતાના ઘરની અંદર બાપાને આરાધ્યની પૂજા કરતા હોય છે. અને એવી જ રીતે આ અમારા દૈવતસિંહભાઈ તેમજ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા જે પોતાના જે પંડાલ છે એની અંદર પણ દર વખતે અવનવી કઈ થીમ, એટલે કે આ વખતે પ્રદૂષણ પર થીમ બનાવવામાં આવી છે કે જે વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટેના જે થીમ તે લોકોએ બનાવવામાં આવી છે. એવી જ રીતે દર વર્ષે તે લોકો તેમના જે મંડળ છે તે મંડળના માધ્યમથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું પણ વિતરણ કરતા હોય છે. વર્ષોથી આ એક ખૂબ સારી પરંપરા દૈવતસિંહ ગોહિલ અને ધ ગ્રેટ હિન્દુ યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે. વિસ્તારના લોકોને ગણપતિ ભગવાનની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું અહીંથી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે અને એક સારો મેસેજ કે ભાઈ ઇકો ફ્રેન્ડલી ઉપર જવું જ પડશે. આજે એણે જ્યારે આ ગણપતિજીનો જે પંડાલ પણ બનાવ્યો છે એ પણ એ લોકોએ આપ જોઈ શકો છો કે જે રીતે મોટા મોટા બિલ્ડિંગો એટલે કે કન્સ્ટ્રક્શનના જે મોટા મોટા જંગલો ઊભા થઈ રહ્યા છે જેના કારણે જે પ્રકૃતિને આપણે ડિસ્ટર્બ કરી રહ્યા છીએ એ પ્રકૃતિને માટે પણ એમણે બહુ સુંદર મેસેજ આપ્યો છે.